હેલો ગાઈઝ, સ્વાગત છે તમારો એક નવા ચેનલમાં, એક નવા વિડીયોમાં અને એક નવા ટોપિક સાથે. તો આજે આપણે વાત કરવાના છે કે તમે ઓટીજી કઈ રીતે ઓન કરી શકો છો. તો ચાલુ કરીએ વિડીયો. કોઈ પણ મોબાઈલમાંથી તમારે પેન ડ્રાઈવમાં કંઈ પણ ફાઇલ લેવી હોય અથવા તો પેન ડ્રાઈવમાંથી કોઈ પણ ફાઇલ ટ્રાન્સફર કરવી મોબાઈલમાં, તો એના માટે તમારે ઓટીજી ઓન કરવું પડે. તો ઓટીજી આપણે કેવી રીતે ઓન કરશું? તો એના માટે જવું પડશે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો ચાલો જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો આપણે આવી ગયા છે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર, અને સૌપ્રથમ તમારે મોબાઈલની સ્ક્રીન ઉપર આવ્યા પછી સેટિંગમાં જવાનું રહે છે. સેટિંગ ઓન કર્યા પછી સેટિંગ ઓપન થઈ જાય એટલે સીધું થોડું નીચે સ્ક્રોલ કરવાનું રહે છે, અને થોડું નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા ઓડિશનલ સેટિંગનો ઓપ્શન આવશે. અહીંયા તમારે ઓડિશનલ ટચ કરવાનું છે, અને ઓડિશનલ સેટિંગ ઓપન થઈ જાય એટલે થોડું સ્ક્રોલ કરવાનું છે. ત્યાં તમને નીચે એક ઓટીજી કનેક્શન ઓપ્શન આવી જશે અહીંયા, અને તેને તમારે ઓન કરવાનું રહે છે. તેને ઓન કરજો એટલે તમારું ઓટીજી કનેક્શન ઓન થઈ જશે, અને સીધું ફાઇલ મેં તમારા ઓટીજી શો કરવા લાગશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પાછા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.